ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ યર એટલે કે દ્વિતીય વર્ષના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, જેનો સબ્જેક્ટ કોડ છે BCACFN 208, જેનો સબ્જેક્ટ કોડ છે, એમાં બ્લોક 3 યુનિટ 12 લેણા સંચાલન. તો આજે આપણે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સના પેપરમાં બ્લોક 3 યુનિટ 12 લેણા સંચાલનની વિગતવાર ચર્ચા કરીશું કે લેણા સંચાલન એ શું છે. તો સૌપ્રથમ આપણે તેની રૂપરેખા જોઈએ. તો રૂપરેખાની અંદર સૌપ્રથમ પ્રસ્તાવના એના ટોપિક્સમાં જોઈશું, પછી લેણાનો અર્થ, લેણા સંચાલનના હેતુઓ, ત્યારબાદ લેણાની રકમ નક્કી કરતા પરિબળો, લેણા સંચાલનની પ્રક્રિયા નક્કી કરતા તત્વો અને શાખ નીતિના ચલો. ત્યારબાદ થોડાક ઉદાહરણો દ્વારા આપણે સમજીશું કે લેણા સંચાલનના હિસાબો કેવી રીતે મેન્ટેન કરવા. ઓકે, તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના પરથી જોઈએ કે જ્યારે પણ કોઈ ધંધાકીય એકમ છે કે કોઈ પણ કંપની છે કે કોઈ પણ પેઢી છે, તે ચાલુ મિલકતોમાં લેણાની રકમનું પ્રમાણ વધુ જોવા મળે છે. લેણાની રકમનું પ્રમાણ એટલે કેવું કે કોઈ પણ ગ્રાહક છે તેને ઉધાર માલનું વેચાણ કરવામાં આવ્યું હોય, કોઈ પણ માલ છે તેનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે તેનું લેણાનું રકમનું પ્રમાણ નીકળે છે. તો આ જે ધંધા કે કોઈ પણ એકમ છે તો કુલ ચાલુ મિલકતોમાં લેણાનું રકમ પ્રમાણમાં જોવા મળે છે. શેમાં? તો ધંધાકીય એકમમાં. તો કયા શેમાં વધારે જોવા મળે? તો કુલ ચાલુ મિલકતોમાં લેણાનું રકમ પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. ભારતમાં ધંધાકીય એકમની ચાલુ મિલકતોમાંથી ઇન્વેન્ટરીમાં રોકાયેલી રકમ એટલે કે જે ચાલુ મિલકતોમાંથી ઇન્વેન્ટરીમાં રોકાયેલી રકમ પછી સૌથી વધુ જો કોઈ લેણાની રકમમાંથી નીકળતું પ્રમાણ હોય તો એ શું છે? દેવાદારોમાંથી છે. શેમાંથી છે? દેવાદારો. તો આ લેણામાં રોકાયેલા હોય છે આપણે કે દેવાદારો પાસેથી જે પણ આપણે લેણાના નાણાં વસૂલ કરવાના છે તે સૌથી વધારે પ્રમાણમાં હોય છે. કુલ મિલકતોની જે પણ ધંધાકીય એકમની કુલ મિલકતોની લગભગ 1/3થી વધુ રકમ શેની હોય છે? લેણાની હોય છે. 1/3થી વધુ રકમ શેની હોય છે? તો લેણાની હોય છે. તેથી ધંધાકીય એકમોએ લેણા અંગે યોગ્ય સંચાલન કરવું જરૂરી છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ છે તેણે પોતાના જે પણ લેણા છે તેના માટે યોગ્ય સંચાલન કરવું જરૂરી બને છે. જે માટે એકમે કેટલું લેણું કેટલા સમય માટે મંજૂર કરવું તેની ગણતરી કરવી પણ જરૂરી બને છે. જે હમણાં આપણે જોયું કે આના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે લેણાનું જે સંચાલન કરવા માટે જરૂરી ગણતરી કેવી રીતે કરવી તે આપણે નેક્સ્ટમાં જોઈશું. ત્યારબાદ છે કે લેણાનો શું અર્થ થાય છે? તો શ્રી OM જોઈના મતે જ્યારે એક એકમ ઉધાર માલનું વેચાણ કરે, જ્યારે કોઈ પણ ધંધાકીય પેઢી છે કે કોઈ પણ એકમ છે, જ્યારે તે પોતાના માલનું ઉધાર વેચાણ કરતી હોય ત્યારે તે નાણાં તરત રોકડમાં રૂપાંતર થતા નથી, રોકડમાં પ્રાપ્ત થતા નથી, પરંતુ તેને એક સમય મર્યાદા આપવામાં આવે છે તે ગ્રાહકને કે તમે આ સમય મર્યાદામાં તમે એટલે કે પ્રાપ્ત ન થાય તે માટે આ લેણું ઉદ્ભવે છે તેમ કહેવાય. એટલે કે જ્યારે કોઈ પણ એકમ ઉધાર માલનું વેચાણ કરે ત્યારે તેના નાણાં તરત રોકડમાં રૂપાંતર થતા નથી, તેને શું કહેવામાં આવે છે? લેણું. લેણા સંચાલનના હેતુઓ. તો લેણા સંચાલનના હેતુઓ કયા કયા છે? તો દેવાદારની શાખ મેળવવાની યોગ્યતા જાળી તેની શાખ નીતિ નક્કી કરવી. હવે દેવાદારની શાખ મેળવવાની યોગ્યતા જાણી તેની શાખ નીતિ નક્કી કરવી એટલે શું? કે જે પણ દેવાદાર હોય તેની એટલે કે જે પણ ગ્રાહક હોય તેની આર્થિક સદ્ધરતા જોવામાં આવે, તેની સદ્ધરતાને તેની ગ્રાહકની એક શાખ જોવામાં આવે. તેના આધાર પરથી આપણે શું કરવામાં આવે છે? એક શાખ નીતિ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ તેની શાખ નીતિ નક્કી કરતાં પહેલાં એટલે કે દેવાદારોની શાખ કેટલી છે, તેની આર્થિક સદ્ધરતા કેટલી છે, તેના પરથી એ શાખ નીતિ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ છે બાકી લેણા માટેની યોગ્ય નીતિ ઘડવાનો મુખ્ય હેતુ. એટલે કે કોઈ પણ જે ગ્રાહકો છે તેની પાસેથી લેણાના રકમ બાકી છે મંગાવવાના, તો બાકી લેણા માટે યોગ્ય નીતિ કેવી રીતે તૈયાર કરવી તે પણ એ લેણા સંચાલનમાં બતાવવામાં આવે છે. ત્યારબાદ છે લેણાની પડતરમાં મહત્તમ ઘટાડો કરવાનો ઉદ્દેશ છે. એટલે કે લેણાની પડતરમાં, પડતર એટલે કઈ કે જ્યારે પણ આપણે કોઈ દેવાદારને ઉધાર માલનું વેચાણ કરીએ છીએ ત્યારે એ પૈસા જે નાણાંમાં મંગાવવામાં આવે છે તે મંગાવતી વખતે શું તેની પડતર થાય છે?
તેની મહત્તમ ઘટાડો કરવાનો આપણો એક ઉદ્દેશ હોય છે, એટલે કે કંપનીનો ઉદ્દેશ હોય છે. ત્યારબાદ છે યોગ્ય શાખ નીતિનું ઘડતર કરીને ગાલખાદની રકમમાં ઘટાડો કરવો. એટલે ગાલખાદની રકમમાં ઘટાડો કરવો એટલે કે એવી શાખ નીતિ કંપનીએ તૈયાર કરવી જોઈએ જેથી જે દેવાદારો છે તે સમયસર શું કરે છે, નાણાં ચૂકવી દે. ઉધાર માલના વેચાણને જે પણ વેચાણ કરવામાં આવ્યું છે તેના સમયસર એ નાણાં ચૂકવી દે. ત્યારે ગાલખાદની રકમમાં શું જોવા મળશે આપણને? ઘટાડો. તો એવી શાખ નીતિ તૈયાર કરવામાં આવવી જોઈએ. ત્યારબાદ છે લેણાની રકમ યોગ્ય સમયમાં વસૂલ થાય તે માટેનો ઉદ્દેશ. એટલે પછી તેને મેઇન ઉદ્દેશ શું છે કે કોઈ પણ જે પણ ગ્રાહક છે તેણે ઉધાર માલ લીધું છે તે એ ઉધાર માલની સમયસર ચૂકવણી કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે? લેણાની સંચાલન. એવી રીતે લેણાનું સંચાલન કરવામાં આવે છે. તો આમ તેના હેતુઓ થયા. હવે લેણાની રકમ નક્કી કરતા પરિબળો. તો લેણાની રકમ આપણે કયા કયા બેઝિસ પર નક્કી કરી શકીએ? તો વેચાણનું પ્રમાણ. હવે વેચાણનું પ્રમાણ એટલે કેવી રીતે? તો જ્યારે કોઈ પણ ગ્રાહકને જેટલા ગ્રાહકોને તમે ઉધાર માલનું વેચાણ કરશો તેટલું જ તમારા દેવાદારો પણ વધશે. એટલે કે માની લો કે કોઈ પણ તમારું વેચાણ થયું છે 20%, તો તમારા દેવાદાર પણ કેટલા થશે? 20%. જો તમે ઉધાર માલનું વેચાણ ઓછું કરશો તો ઉધાર માલનું સપોઝ તમે માલનું વેચાણ 10% જ કર્યું છે તો તમારા દેવાદાર કેટલા થશે? 10% જ થશે. આવી રીતે શાખ નીતિ એટલે કે શાખ નીતિને આધારે પણ તૈયાર કરવામાં આવે છે. શાખ નીતિ એટલે કેવી રીતે કે જેને જે રકમ છે સમયસર પૈસા મળે છે કે નહીં એવી રીતે જે શાખ નીતિ એની અંદર દર્શાવવામાં આવે છે કે આ ગ્રાહક પાસેથી કેટલા દિવસમાં કેટલો માલ વેચવામાં આવ્યો છે અને કેટલા દિવસમાં તેના નાણાં પરત કરવામાં આવશે. એવી બધી શાખ નીતિને આધારે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ છે શાખની શરતો. શાખની શરતો એટલે શું? કે જ્યારે પણ કંપની છે તે શાખની શરતો કેવી રીતે તૈયાર કરતી હોય છે કે કોઈપણ લેણાની રકમ પરત મેળવવા માટે તે દેવાદારોને કેટલાક 20 દિવસ કે 30 દિવસ આપતી હોય છે. આ કોઈ નવી શરતોને અનુસાર એ શું કરે છે કે લેણાની રકમમાં કે જે પણ ગ્રાહક છે તે 10 દિવસમાં નાણાં પરત કરશે તો તેને 5% રોકડ વટાવ આપવામાં આવશે. તો આ તેની એક ધંધા કે એકમની શાખની શરતો થઈ કે કોઈ પણ જે ગ્રાહક છે તે 20 દિવસને બદલે 10 દિવસમાં નાણાં પરત કરશે તો તેને 5% રોકડ વટાવ આપવામાં આવશે. તો આ થઈ શાખની શરતો. ત્યારબાદ છે વેચાણ સ્થિરતા. તો વેચાણ સ્થિરતા શું છે કે જેમ જેમ તમે વેચાણ વધારશો, ઉધાર વેચાણ કોઈ પણ કંપની છે ઉધાર વેચાણ વધારશે તેમ તેની ગાલખાદમાં પણ વધારો જોવા મળશે. એટલે આ ગાલખાદમાં વધારો ન થાય એટલે તેની એક વેચાણ સ્થિરતા જળવાઈ રહે તેના માટે પણ કંપની કે કોઈ પણ ધંધાકીય એકમ છે તે આ જાળવી રાખે છે. રોકડ વળતરની નીતિ. તો રોકડ વળતરની નીતિમાં પણ એવી રીતે કે કોઈ પણ ધંધાકીય એકમ છે તો આ રોકડની વળતરની નીતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરે છે. ત્યારબાદ છે બજારની રૂઢી. હવે બજારની રૂઢી એટલે શું કે આપણે કોઈ પણ ધંધાકીય એકમ છે તે સમજી લો કે ઋતુગત પ્રમાણે ચાલતું હોય કે મોસમ પ્રમાણે ચાલતું હોય તો એ મોસમ પ્રમાણે ચાલતું હોય તો તેનો ઉધાર માલનું વેચાણ પણ વધુ થતું હોય તો ઉધાર માલનું જેમ વેચાણ વધશે તેમ તેના દેવાદારોમાં વધારો થશે અને તેના ગાલખાદમાં પણ વધારો થશે. તો આ બધી રીતે તેને બજારની રૂઢીને પણ અસર કરતા પરિબળો હોય છે કે આ જે ગ્રાહકો છે તેને બજારની રૂઢીને અનુસાર લેણાની રકમ નક્કી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે પેદાશ જીવનચક્ર. તો પેદાશ જીવનચક્ર પણ એવી રીતે જ્યારે કે તમે માલનું ઉધાર વેચાણ કરો છો તેની સાથે દેવાદારો વધે છે. એટલે તમે જેટલું માલનું વેચાણ કરશો ઉધાર માલનું વેચાણ કરશો તેવા દેવાદારોના પ્રમાણમાં વધારો ઘટાડો થશે તો એક એનું જીવનચક્ર ચાલતું રહે છે. ત્યારબાદ છે લેણા સંચાલનની પ્રક્રિયા નક્કી કરતા તત્વો. એટલે કે જે સંચાલનની પ્રક્રિયા કેવી રીતે તેની પ્રક્રિયા થશે તો આ તેના એક તત્વો છે. શાખ નીતિ નક્કી કરવી, શાખ નીતિના નિયમો નક્કી કરવા, શાખની જે અરજીને ચકાસવી. શાખ એટલે કે ઉધાર તમે જે માલ વેચ્યું છે તેની શાખ ને લેણા પરનો અંકુશ. તો આને આપણે વિગતવાર સમજીએ કે શાખ નીતિ નક્કી કરવી એટલે શું. સૌપ્રથમ કે શાખ નીતિ નક્કી કરવી. હવે દરેક એકમ પોતાના જે પણ ગ્રાહકો છે ઓછા વત્તા પ્રમાણમાં શાખ આપતી હોય છે. શું છે? કોઈ પણ જે ધંધા કે એકમ છે પોતાના જે પણ ગ્રાહક છે તેને ઓછા વત્તા પ્રમાણમાં શાખ આપતી હોય છે એટલે કે ઉધાર માલ આપતી હોય છે. આ માટે એકમે યોગ્ય શાખ નીતિ નક્કી કરવી એ ખૂબ જ જરૂરી બને છે. નાણાકીય વ્યવસ્થાપકે
શાક આપવાથી થતો ફાયદો અને તેનાથી થતી પડતરની સરખામણી, એટલે કે કોઈ પણ નાણાકીય વ્યવસ્થાપક છે તેણે શું કર્યું, જ્યારે શાક પર માલ એટલે કે ઉધાર માલ વેચી છે ત્યારે તેને થતો જે ફાયદો છે અને જે પણ પડતર છે તેની સરખામણી યોગ્ય રીતે કરવી જોઈએ. અને આ યોગ્ય રીતે કરેલી યોગ્ય શાક નીતિ નક્કી કરવા માટે પ્રવાહિતા તથા વૈકલ્પિક પડતર એટલે કે જે અલગ અલગ પડતરો છે તેનો અગત્યનો ભાગ ભજવે છે આ યોગ્ય શાક નીતિને આધારે. ત્યારબાદ છે આપણે જોઈએ કે શાક નીતિ. તો આ શાક નીતિ એટલે જ્યારે પણ કોઈ પણ એકમ તેની શાક નીતિ નક્કી કરે ત્યારે ખૂબ સરળ હોવી જોઈએ. એટલે જ્યારે પણ તે પોતાની શાક નીતિ નક્કી કરે છે કાં તો સરળ હોવી જોઈએ કાં તો કડક છે. અહીંયા બે તમને ભાગ આપવામાં છે કે ઉદાર શાક નીતિ અને કડક શાક નીતિ. તો ઉદાર શાક નીતિ કે જો કડક હોવી જોઈએ, ન તો ખૂબ જ કડક હોવી જોઈએ કે ન તો વધારે સરળ હોવી જોઈએ, ન તો વધારે કડક હોવી જોઈએ એવી શાક નીતિ. એટલે જેમ જેમ ઉધાર વેચાણ વધે તેમ તેમ ગાલખાત તથા નાણાં પરત મેળવવાની પડતર ન્યૂનતમ થાય તે પ્રમાણેની શાક નીતિ હોવી જોઈએ. એટલે કે જેમ તમારું ઉધાર વેચાણ વધે તેમ ગાલખાત તથા નાણાં પરત મેળવવાની પડતર જે છે તે ન્યૂનતમ થાય તે માટે પ્રમાણની શાક નીતિ હોવી જોઈએ. એટલે કે ઉદાર શાક નીતિ હોવી જોઈએ કે કડક શાક નીતિ હોવી જોઈએ તે અહીંયા જોઈએ આપણે. હવે ઉદાર શાક નીતિ અને કડક શાક નીતિમાં શું ફરક આવે છે, એટલે કે શું તફાવત છે, કે જ્યારે જે નીતિ ગ્રાહકને શાકનો વધુ સમય આપવામાં આવે, કોઈ પણ ગ્રાહક છે તેને ધંધાકીય એકમ તરફથી કે કોઈ પણ પેઢી તરફથી જે પણ ઉધાર માલ એણે ખરીદેલું છે તેને એના પૈસા જે ચૂકવવાના થાય છે તેનો વધારે સમય આપે કે તમે આટલા સમય દરમિયાનમાં તમે નાણાં ચૂકવી શકો છો, તો એને વધુ સમય મળે છે એ નાણાં ચૂકવવા માટે જે માલ એણે ઉધાર લીધેલો છે તેને ઉદાર શાક નીતિ કહેવામાં આવે છે. હવે કડક શાક નીતિ એટલે શું, કે જ્યારે પણ કોઈ પણ પેઢી છે ધંધાકીય એકમ છે તે એવા જે ગ્રાહકો છે તેને ઓછો સમજ આપે છે કે તમે આ જે ઉધાર માલ લીધેલું છે તમે એના નાણાં તમે અમુક સમય મર્યાદામાં કે આટલા જ સમયમાં તમે ઓછા સમયમાં તમે નાણાં પરત કરશો. તો આ થઈ તમારી કડક એટલે કે કડક શાક નીતિ. ત્યારબાદ છે ગ્રાહકની શાક પાત્રતા ધ્યાનમાં લેવાતી નથી. એટલે કે શાક પાત્રતા ધ્યાનમાં લેવાતી નથી એટલે શું, કે ગ્રાહકનું જે પણ ગ્રાહકનું શાક કેટલું છે, તેની સદ્ધરતા કેટલી છે, તેની આર્થિક સ્થિતિ કેટલી છે તે ધ્યાનમાં લેવાતી નથી. પરંતુ કડક શાક નીતિમાં એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે ગ્રાહક કેવો છે તેના પરથી એક શાક તૈયાર કરવામાં છે કે એનો સમય દરમિયાન તૈયાર કરવામાં આવે છે કે હા અને આટલા સમયમાં ઉધાર માલનું વેચાણ કરવું છે. ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લેવાતી નથી. જે હમણાં આપણે જોયું કે ઉદાર શાક નીતિમાં ગ્રાહકની જે પણ આર્થિક પરિસ્થિતિ છે એ ધ્યાનમાં લેવાતી નથી, કારણ કે આપણે એને વધુ સમય આપીએ છીએ કે હા તમે આ જે માલનો તમે ઉધાર ખરીદી કરી છે તે તમે આટલા સમયમાં ચૂકવશો. અને કડક શાક નીતિમાં શું છે, ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લેવાય છે. શું છે કડક આર્થિક સ્થિતિમાં કે આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લેવાય છે. વેચાણ તથા નફાકારક વધે છે. શેમાં વધે છે, તો ઉધાર જ્યારે તમે શાક નીતિ કરો છો ત્યારે તમે ઉધાર માલ વેચો છો, તે વધુ સમય આપો છો તો જે પણ તમારા ગ્રાહક છે તે વધુ આકર્ષાય છે અને આ વેચાણ તથા તેના સાથે સાથે નફાકારકતા પણ વધે છે. અને પ્રમાણમાં વેચાણ તથા નફાકારકતા વધતા નથી. એટલે કડક શાક નીતિ જ્યારે કરવામાં આવે છે ત્યારે એમાં વેચાણમાં વધારો થતો નથી, કારણ કે જે ગ્રાહકો છે તેને એવું લાગે છે ઓછા સમય દરમિયાનમાં જ નાણાં ચૂકવવાના છે, તો અમે અહીંયાથી કેમ પ્રિફર કરીએ. તો આ માટે કડક શાક નીતિમાં શું થાય છે કે વેચાણ પણ ઘટે છે અને નફાકારકતામાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ છે ગાલખાતનું જોખમ રહેલું છે. ગાલખાતનું જોખમ રહેલું છે એટલે કેવી રીતે, કે જે તમે કોઈ પણ ગ્રાહકને કોઈ ધંધાકીય એકમ છે તે ગ્રાહકને શું કરે છે, વધારે સમય આપે છે એ નાણાં ચૂકવવા માટે. તો અમુક દેવાદારો જે ગ્રાહકો છે તે નાણાં ચૂકવતા નથી, તો જે નાણાં નથી ચૂકવતા તે ગાલખાતનું જોખમ રહેલું છે. તો આ ગાલખાતના જોખમ એટલે કે ઉદાર શાક નીતિમાં જે વધારે સમય આપવામાં આવે છે તો ગાલખાતનું જોખમ વધારે રહેલું હોય છે. પરંતુ કડક શાક નીતિમાં કેવું હોય છે કે ઓછા સમય દરમિયાનમાં જ નાણાં ચૂકવવાના હોય છે ત્યારે ગાલખાતનું જોખમ હોતું નથી, એટલે કે ઓછું હોય છે. ત્યારબાદ છે આ નીતિથી પ્રવાહિતામાં ઘટાડો થાય છે, એટલે કે રોકડમાં શું થાય છે, ઘટાડો થાય છે અને આ નીતિથી પ્રવાહિતા જળવાઈ રહે છે. ત્યારબાદ છે આ નીતિથી કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય છે. એટલે કે કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય છે એટલે શું, ધંધાકીય એકમની જે પણ પેઢી છે તે રોજબરોજના જે પણ ખર્ચાઓ કરતી હોય છે તેના માટે જે કાર્યશીલ મૂડી હોય છે તેમાં ઘટાડો જોવા મળે છે. કેમ, કારણ કે જે દેવાદારો પાસેથી જે નાણાં આવવાના હતા તે આવતા નથી, ગાલખાત થાય છે, તેના કારણે તેની કાર્યશીલ મૂડીમાં પણ ઘટાડો થાય છે.
ત્યારબાદ છે આ નીતિથી કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે. કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે એટલે કે સમયસર જે દેવાદારોના જે નાણાં છે તે મળતા રહે છે, તો તેનાથી કાર્યશીલ મૂડીમાં પણ વધારો થાય છે. ત્યારબાદ છે બીજો પોઈન્ટ છે શાખ નીતિના નિયમો નક્કી કરવા. હવે શાખ નીતિના નિયમો નક્કી કરવા એટલે શું કે જ્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ શાખ નીતિ નક્કી કરવામાં આવે છે ત્યારે શાખની રકમ અને તેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. દરેક એકમ પોતાની શાખના નિયમો નક્કી કરે છે ત્યારે તે એકમના કદ, જરૂરિયાત તથા માળખા મુજબ અલગ અલગ હોય છે. લેણામાં થયેલ રોકાણની રકમ તથા પ્રકાર શાખના નિયમ નક્કી કરતાં ખૂબ જ ધ્યાનમાં રાખવા પડે છે. જ્યારે પણ આપણે લેણાની રકમ નક્કી કરીએ છીએ, લેણામાં થયેલ રોકાણની રકમ તથા તેમાં પ્રકાર, શાખના જે પણ નિયમો લગતા હોય છે તે બધું ધ્યાનમાં રાખવામાં આવે છે. ને શાખના નિયમોમાં શાખની રકમ, પ્રક્રિયા જે આપણે જોયું, વટાવનો દર, વ્યાજનો દર વગેરે સમાવવામાં આવે છે. શેમાં? તો શાખના જે પણ નિયમો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ છે આ જે શાખના નિયમો છે મુખ્યત્વે 3 આધારો છે. શાખનો સમય, કે હમણાં આપણે જોયું કે જ્યારે શાખનો નીતિના નિયમો નક્કી કરવામાં આવે છે ત્યારે શાખનો સમય, રોકડ વટાવ ને શાખને લગતી અન્ય શરતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે આ ત્રણેયને આધારે કે સમય કેટલો હોવો જોઈએ, એનું રોકડ વટાવ કેટલું હોવું જોઈએ અને તેની અન્ય શરતો કેવી હોવી જોઈએ તે બધું શાખ નીતિના નિયમોમાં બતાવવામાં આવે છે. ત્યારબાદ છે શાખની અરજીને ચકાસવી. એટલે કે જે પણ શાખની અરજી છે તેને ચકાસવી. એટલે એનો મતલબ શું છે કે જે શાખની મળેલ અરજી દ્વારા શાખ પાત્રતાને ચકાસવામાં આવે છે કે જ્યારે ગ્રાહકો ઉધાર માલ ખરીદે ત્યારે તમામ પ્રકારની શાખને લગતી શરતો તેમાં દર્શાવવામાં આવે છે. એટલે કે કોઈ પણ ગ્રાહક છે તે ઉધાર માલ ખરીદે છે અને તેમાં જે પણ એને શાખની જે અરજી આપવામાં આવે છે તેની અંદર બધી વિગતો દર્શાવવામાં આવે છે. અને દરેક ગ્રાહકની શાખ પાત્રતા અલગથી ચકાસી. એટલે કે જે પણ ગ્રાહક છે એની જે પણ અરજી આવેલી છે તેને અલગ અલગથી ચકાસવામાં આવી છે કે આની આર્થિક સ્થિતિ કેવી છે, આની સદ્ધરતા કેટલી છે, તે બધું આ શાખની અરજી પરથી ચકાસવામાં આવે છે. હવે આ જે અરજી ચકાસતી વખતે મુખ્ય 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. શાખ અંગેની માહિતી મેળવવી. શાખ અંગેની માહિતી મેળવવી એટલે શું? અને માહિતીની ચકાસણી કરવી. શાખ આપવા અંગેનો નિર્ણયો લેવા. એ શાખ અંગેની માહિતી મેળવવી. તો જે પણ શાખ અંગેની જે કે એનું કેટલી સમય મર્યાદા છે, માહિતી એટલે કે ચકાસણી કરવી કે એની શું ઇન્સ્ટ્રક્શન છે વગેરે એ ફોલો કરવા છે કે નથી, એ બધા. શાખ આપવા અંગેનો નિર્ણય એટલે કે જે પણ આપણે લાસ્ટમાં જે કે આ ગ્રાહકને આપવો છે કે નથી તેના પર આધાર રાખે છે. ત્યારબાદ છે લેણા પરનો અંકુશ. તો લેણા પરનો અંકુશ એટલે શું કે લેણા મંજૂર કર્યા પછી જ્યારે આપણે એને ઉધાર માલ વેચ્યા પછી લેણા મંજૂર કર્યા પછી તેના પર જે અંકુશ રાખવો અત્યંત જરૂરી બને છે. કેવી રીતે? તો લેણા પરત મેળવવાનો આધાર લેણા પરની અંકુશ પદ્ધતિ પર હોય છે. આપણે કોઈ પણ ગ્રાહકને કોઈ પણ ધંધાકીય એકમે ઉધાર માલ તો વેચી દીધું, પરંતુ હવે તેના પર અંકુશ રાખવાનું કેવી રીતે? તો એના અમુક પદ્ધતિઓ છે. તો હિસાબી ગુણોત્તર. હવે હા, હિસાબી ગુણોત્તર શું છે? તો અલગ અલગ લેણાને લગતા ગુણોત્તરને ધ્યાનમાં રાખી અંકુશ રાખવામાં આવે છે. એટલે કે જે અલગ અલગ ગુણોત્તર હોય તો એ કેવી રીતે કે જે લેણાને લગતા ગુણોત્તરો હોય છે તેને ધ્યાનમાં રાખવામાં આવે. જેવી રીતે કે દેવાદાર ગુણોત્તર છે. તો દેવાદાર ગુણોત્તર એટલે એમાં ઉધાર જેટલા વેચાણ કરવામાં આવે છે તો ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ દેવાદાર. કેટલા? તો દેવાદાર ગુણોત્તરનો શું છે, શું ફોર્મ્યુલા છે એનું? ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ દેવાદાર. ત્યારબાદ છે સરેરાશ પરત સમય. સરેરાશ પરત સમય એટલે શું કે જે દિવસોને આધાર દિવસોમાં બધા કે આટલા જે કેટલાક દેવાદારો છે તેમણે આટલા સમયમાં નાણાં ચૂકવ્યા છે. એટલે કે માસ એટલે કે દિવસો ભાગ્યા દેવાદાર ગુણોત્તર. પછી એમાં એક બીજી પદ્ધતિ આપણે હિસાબી ગુણોત્તરો જોયા કે જે પણ નાણાં છે કે લેણા છે તે આપણે ગ્રાહકોને ચૂકવી એટલે કે જે પણ ઉધાર માલ વેચી દીધું છે અને તેના પછી શું આપણે અંકુશ રાખવાનું છે તેની એક પદ્ધતિ આપણે જોઈએ કે હિસાબી ગુણોત્તર. હવે છે બીજી પદ્ધતિ DSO પદ્ધતિ. તો DSO પદ્ધતિ એટલે કે ડેઝ સ્કેલ આઉટસ્ટેન્ડિંગ એટલે કે કેટલા દિવસોમાં એટલે કે દૈનિક વેચાણમાં એટલે કે રોજમાં કેટલું વેચાણ થાય છે તેના આધારે નક્કી કરવામાં છે. DSO પદ્ધતિને આધારે. તો એનો ફોર્મ્યુલા શું છે કે દેવાદાર ભાગ્યા સરેરાશ દૈનિક વેચાણ.
ત્યારબાદ છે દેવાદારોની એબીસી પદ્ધતિ. હવે દેવાદારોની એબીસી પદ્ધતિ એટલે શું કે એબીસી પદ્ધતિ એ અંકુશ માટેની આધુનિક પદ્ધતિ છે. કેવી છે? આધુનિક પદ્ધતિ છે. એટલે કે દેવાદારોના પ્રકાર. તો દેવાદારોના પ્રકાર કેવા છે કે એ બી સી, એવી રીતે કે કોઈ જે ગ્રાહક છે તે એની આર્થિક સ્થિતિ સારી છે ને તે ઓછા સમય મર્યાદામાં નાણાં ચૂકવી દે છે, પછી એના કરતાં ઓછી એની આર્થિક સ્થિતિ છે તો એ રીતે એના પ્રકારો પાડવામાં આવે. ત્યારબાદ દેવાદારોના ટકા, એટલે કે એ દેવાદાર છે એ 15% છે અને એના કુલ લેણાં કેટલા લેવાના છે? 80. તો આવી રીતે તેને એબીસી પદ્ધતિને આધારે તેને તૈયાર કરવામાં આવે છે કે એ પ્રકારના દેવાદારો પર પૂરતો અંકુશ રાખવો જોઈએ. જે 15% છે, એટલે કે દેવાદારો કેટલા છે? એ પ્રકારના જે પણ દેવાદારો છે એ કેટલા છે? 15% છે, જેના પાસેથી આપણે કેટલા કુલ 80% લેણાં લેવાના બાકી છે. તો આવી રીતે તેની કેબીસી પદ્ધતિ થઈ. ત્યારબાદ છે એજિંગ પદ્ધતિ. તો એજિંગ પદ્ધતિ એટલે શું કે આ પદ્ધતિ ઘણી પ્રખ્યાત છે અને દેવાદારોની તેમના શાખના સમય મુજબ અલગ તારવામાં આવે છે કે કયા દેવાદારો કેટલા સમય મર્યાદામાં નાણાં ચૂકવશે. એટલે ચૂકવવાનો બાકી સમય, તો ચૂકવવાનો જે બાકી સમય છે કે એ 20 દિવસમાં 5 લાખ રૂપિયા એ કુલ દેવાદારના ટકા, એટલે કે 50% જેટલા દેવાદારો છે તે 20 દિવસમાં 5 લાખની રકમ ચૂકવી દેશે. ત્યારબાદ 21 થી 30 દિવસમાં જે દિવસો બાકી છે એટલા 21 થી 30 દિવસોમાં 20% જેટલા દેવાદારો છે તે 2 લાખ જેટલી રકમ ચૂકવી દેવાના છે. તો આ એજિંગ પદ્ધતિ થઈ કે તમારા દિવસોને આધારે તમે શાખના લેણાના નાણાં નક્કી કરી શકો છો કે કેટલા આવવાના બાકી છે ને કેટલા આવશે. ત્યારબાદ છે શાખ નીતિના ચલો. તો શાખ નીતિના ચલો એટલે શું? તેને અંદર છે શાખના ધોરણો. એટલે શાખના જે ધોરણો છે કેવી રીતે તૈયાર કરવાનું કે શાખના ધોરણો એટલે એવા ધોરણો કે જેના આધારે કોઈ ગ્રાહકના સમૂહને શાખ પૂરી પાડી શકાય. શાખ પૂરી પાડી શકાય એટલે કે શું કે કોઈ પણ ગ્રાહક છે તેની આર્થિક સ્થિતિને આધારે અને તેની જરૂરિયાતને આધારે અને એના સમય મર્યાદાને આધારે આ શાખના ધોરણો નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ છે શાખના નિયમો. તો શાખના નિયમો કયા? તો જો કોઈ પણ ગ્રાહક છે તેને 13, 15, નેટ 45 આવું લખવામાં આવે તો શું છે એનો અર્થ થાય છે કે જો 15 દિવસમાં નાણાં પરત કરવામાં આવશે તો તેને 3% રોકડ વટાવ આપવામાં આવશે. જે આપણે આગળ જોયું કે જે શાખની શરતો હતી કે ગ્રાહકને એવી રીતે જ બતાવવામાં આવે કે જો 20 દિવસને બદલે તમે 10 દિવસમાં નાણાં ચૂકવો છો તો આ 10 દિવસમાં તમે નાણાં ચૂકવો છો તે એના ઉપર તમને 3% કે 5% રોકડ વટાવ આપવામાં આવશે. તો આ જે વટાવને કારણે ગ્રાહક 20 દિવસને બદલે 10 દિવસમાં નાણાં ચૂકવે છે તો એક શું થઈ ગયું? એક શાખના નિયમોને આધારે. તો અહીંયા શું બતાવવામાં આવે છે કે જો તે 3/15 નેટ 45 આવું લખવામાં આવે તો તેનો અર્થ શું થાય છે કે જો 15 દિવસમાં નાણાં પરત કરવામાં આવશે તો 3% વટાવ આપવામાં આવશે. તો મહત્તમ 45 દિવસમાં ઉધાર વેચાણના નાણાં પરત કરવાના રહેશે. એટલે કે વધારેમાં વધારે તમારી સમય કેટલો મળશે કસ્ટમર કે 45 દિવસનો મળશે. આમ શાખનો સમયગાળો તથા રોકડ વટાવની રકમ યોગ્ય હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? જે પણ શાખના જે પણ નિયમો છે તેમાં શાખનો સમયગાળો તથા રોકડની વટાવ એનો યોગ્ય હોવી જોઈએ કે જે લેણાની પડતરમાં વધારો ન કરે. એટલે કે જો તમે રોકડ વટાવ રાખો તો એની લેણાની વધારે રાખો તો એની પડતરમાં પણ વધારો થાય. એટલા માટે તમારે સમયગાળો પણ સાથે સાથે અને રોકડ વટાવની પણ ધ્યાનમાં શાખના નિયમો નક્કી કરતાં ધ્યાનમાં રાખવા પડે કે લેણાની પડતરમાં તમારે વધારો ન થાય. ત્યારબાદ છે નાણાં પરત મેળવવાની નીતિ. તો નાણાં પરત મેળવવાની નીતિમાં શું આવે કે કોઈ પણ ગ્રાહક છે જેને 50 દિવસ આપવામાં આવે છે કે તમે જે ઉધાર ખરીદેલો માલ છે તેના નાણાં તમે 50 દિવસમાં આપવાના છો. તો હવે જે 50 દિવસમાં નાણાં એ પાછો આપતો નથી ત્યારે એને શું કરવામાં આવે છે? એક પત્ર લખવામાં આવે છે કે તમે આટલા દિવસમાં નાણાં પરત કરવાના રહેશે. જો તે ગ્રાહક કે એ સમય દરમિયાનમાં કોઈ જવાબ આપતો નથી તો ફરીથી તેને કડક શબ્દોમાં પત્ર લખવામાં આવે છે અને એ ફરીથી કોઈ જવાબ આપતો નથી તો આ ત્યારે કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે કે નાણાં પરત મેળવવાની નીતિમાં કે જ્યારે કોઈ પણ જવાબ આપતો નથી ત્યારે કાયદાકીય કાનૂની કરવાની રહે છે, એ કાર્યવાહી કરવાની રહે છે. તો આ થયા તેના શાખ નીતિના ચલો. હવે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે જ્યારે પણ આપણે હિસાબી ગુણોત્તર એટલે આપણે અહીંયા જોયું હતું
લેણા પરના અંકુશ પર, તો તમે લેણા પર જે અંકુશ રાખવામાં છે એમાં હિસાબી ગુણોત્તર, તો એમાં 2 ગુણોત્તર જોયા હતા, દેવાદાર ગુણોત્તર અને સરેરાશ પરત સમય. તો આમાં શાખના ધોરણો એટલે ઉધાર વેચાણ. તો હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. ઉધાર વેચાણ કેટલું છે? 50 લાખ. શરૂના જે દેવાદારો છે 5,30,000. આખરના જે દેવાદારો છે કેટલા છે? 4,70,000. ઉપરની માહિતી પરથી સરેરાશ લેણાનો સમય તથા લેણા ટર્નઓવર ગુણોત્તર એટલે કે ઉથલા ગુણોત્તર શોધો. હવે સૌપ્રથમ આપણે શું શોધવામાં આવશે? સરેરાશ દેવાદાર, કે સરેરાશ દેવાદાર કેટલા છે? તો શરૂના દેવાદાર અને આખરના દેવાદારનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના, એટલે કે શરૂના દેવાદાર 5,30,000 પ્લસ 4,70,000 ભાગ્યા 2. તો આવી રીતે તેનો કેટલા થશે? એના 5 લાખ થશે, કે સરેરાશ દેવાદાર કેટલા થયા કંપનીના? 5 લાખ. ત્યારબાદ તેનો ટર્નઓવર ગુણોત્તર કેટલો છે? તો ઉધાર વેચાણ કેટલું કરેલું છે તે ભાગ્યા સરેરાશ દેવાદારો કેટલા છે તે. તો 50 લાખ તમારું ઉધાર વેચાણ છે, તેના ભાગ્યા 5 લાખ સરેરાશ દેવાદાર, તો કેટલી થયા? 10 વખત. તો ટર્નઓવર ગુણોત્તર કેટલું થયું છે? 10 વખત. હવે બીજું એક એક્ઝામ્પલ છે. એક પેઢી તેનો શાખનો સમય 45 દિવસથી 72 દિવસ કરવા માંગે છે. શું છે? એક પેઢી છે, કોઈ પણ ધંધાકીય એકમ છે, તે તેના શાખનો સમય 45 દિવસથી 72 દિવસ કરવા માંગે છે. વર્તમાનમાં સરેરાશ લેણા પરત સમય 60 દિવસ છે. કેટલી છે વર્તમાનમાં? સરેરાશ લેણા પરત સમય 60 દિવસ છે, જે 90 દિવસ થવાની શક્યતા છે. વર્તમાનમાં દિવસ કેટલા છે એના લેણા પરતના? 60 છે, પરંતુ હવે તેની 90 દિવસની વધવાની શક્યતા છે. ગાલખાદમાં પણ જો એ દિવસો વધારે તો ગાલખાદમાં પણ વધારો થશે, તો ગાલખાદમાં પણ 2% થી 4% થવાની શક્યતા છે. વર્તમાન વેચાણ એકમ 18,000 છે. કેટલું છે વર્તમાન? અત્યારે જે પ્રેઝન્ટમાં વર્તમાન વેચાણ એકમ કેટલું છે? 18,000 છે, જે 21,000 થવાની શક્યતા છે. સરેરાશ એકમ પડતર કેટલી છે? 15. વેચાણ પડતર કેટલી છે? 20. તથા ચલિત પડતર કેટલી છે? 12. તો રોકાણ વળતર પરનો દર કેટલો છે? 20%. તો ઉપરની માહિતી પરથી નવી શાખ નીતિ સ્વીકારવી કે નહીં તે જણાવો. તો આમાં આ પરથી જે પણ વિગતો આપેલી છે એમાં એવું તમને કહેવા માંગે છે કે તમારે આ જે વધુ છે તે નવી શાખ નીતિ સ્વીકારવી જોઈએ કે નહીં તે આપણે ગણતરી કરીને બતાવીશું. સૌપ્રથમ આપણે શું શોધીશું કે વેચાણ વધતા નફામાં વધારો. વેચાણ જો વધે તો નફામાં કેટલો વધારો થશે? તો અહીંયા આપણે વધારાનું વેચાણ કેટલું છે આપણું? 21,000 હતું અહીંયા. તો અહીંયા 21,000 માઇનસ 18,000. પ્રેઝન્ટમાં કેટલું છે? 18,000. તો 21,000માંથી 18,000 બાદ કરતાં કેટલા થશે? 3,000. 3,000 ગુણ્યા 8. તો 8 શું છે? તો વેચાણ પડતર 20 છે અને તથા ચલિત પડતર કેટલી છે? 12. તો એમાંથી બાદ કરતાં કેટલા આવે છે? 8 આવે છે. તો 3,000 ગુણ્યા 8 કરતાં 24,000. તો આ શું થયું? એક વેચાણ વધતા નફામાં કેટલો વધારો થાય છે? 24,000નો વધારો થાય છે. ત્યારબાદ બી, લેણામાં વધારાના રોકાણની પડતર. લેણામાં વધારાના રોકાણની પડતર એટલે શું? સરેરાશ રોકાણ કેટલું કરેલું હતું વર્તમાનમાં? તો 18,000 ગુણ્યા 15. 15 શું છે? તો સરેરાશ એકમ પડતર 15 ગુણ્યા કેટલા દિવસ છે? વર્તમાનમાં સમય કેટલા આપેલા હતા? લેણા પરત સમયના વર્તમાનના 60 દિવસ હતા, તો ગુણ્યા કેટલા કર્યા? 60 ભાગ્યા 360. તો અહીંયા શું થશે? 18,000 ગુણ્યા 15 ગુણ્યા 60. તો આ કેટલા થશે? 2,70,000 ભાગ્યા 360 કરશો તો કેટલા થઈ જશે તમારે? 45,000. તો એ શું થયું? તમારે સરેરાશ રોકાણ વર્તમાનનું કેટલું થયું? સરેરાશ રોકાણ વર્તમાનનું 45,000. ત્યારબાદ સરેરાશ રોકાણ. હવે સરેરાશ રોકાણ નવા પ્રસ્તાવ મુજબ કે આપણે વિચારીએ છીએ કે અમે આટલું રાખીશું તો કેટલું થશે? તો 18,000 એ વર્તમાન થયું ગુણ્યા 15 પ્લસ 3,000 વધારાનું છે ને, કેમ કે 21,000 એ આપણે વિચારીએ છીએ કે હા 21,000 બસ. અહીંયા શું લખ્યું છે કે 21,000 થવાની શક્યતા છે. શું છે? વર્તમાન વેચાણ કેટલું છે? 21,000. તો 21,000માંથી 18,000 બાદ કરો તો કેટલા થશે? 3,000. તો 3,000 ગુણ્યા 12 પછી ભાગ્યા 360 તો કેટલા થશે? 3,06,000. 3,06,000. એનો સમય કેટલો આપ્યો તો કે 90 દિવસો થવાની શક્યતા છે. 90 દિવસ થવાની શક્યતા છે. તો ગુણ્યા 90 ભાગ્યા 360 બરાબર 76,500. વધારાનું રોકાણ. હવે વધારાનું રોકાણ જે થયું છે કે 76,500
જે આપણે પ્રસ્તાવ મૂકવાના નવો પ્રસ્તાવ છે તેમાંથી 45,000 એટલે કે વર્તમાનમાં કેટલું છે સરેરાશ રોકાણ, તો એમાંથી બાદ કરતાં કેટલું મળશે વધારાનું રોકાણ 31,500. ત્યારબાદ વધારાના રોકાણ પર વળતર, વધારાના જે રોકાણ છે તેના પર વળતર કેટલું આવે છે, તો અહીંયા આપણને વળતર આપેલું છે કે રોકાણ પર વળતરનો દર કેટલો છે 20% છે. તો આ 20% તમે 31,500 પ્લસ 20% કરશો તો કેટલું થશે 6300. હવે વધારાની ગાલખાત, જો તમે દિવસો કોઈ પણ ધંધા કે એકમ દિવસો વધારે છે ગાલખાત પણ વધે છે, તો વર્તમાન ગાલખાત કેટલી હતી 18,000 ગુણ્યા 20 ગુણ્યા અહીંયા 2% આવશે, 20% નહીં 2%, તો 7200. નવા પ્રસ્તાવની ગાલખાત, તો નવા પ્રસ્તાવની ગાલખાત કેટલી છે 21,000 ગુણ્યા 20 ગુણ્યા 4%, તો કેટલા થયા 16,800. 16,800 માંથી 7200 બાદ કરવામાં આવે તો વધારાની ગાલખાત કેટલી થઈ 96,000. હવે નફા તથા પડતરની સરખામણી, આપણે નફો બી જોવાનો છે અને પડતરની સરખામણી કરવાની છે. તો વધારાનો નફો કેટલો હતો અહીંયા 24,000 હતો, તો 24,000 માંથી વધારાનો જે ખર્ચ છે કેટલો છે 15,900, એટલે કે કુલ પડતર કેટલી છે 15,900. તો આ માઇનસ કરતાં કેટલો આવે છે 8,100. તો 8,000 જે 100 આવે છે તે એક આપણો એક નફો ગણવામાં આવશે. તો શાકનો સમય વધારવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે લેણાનું સંચાલન કેવી રીતે કરવું અને તેના હિસાબો કેવી રીતે મેન્ટેન કરવા, તેના પર અંકુશ કેવી રીતે રાખવો અને તેના શાકની નીતિ અને નિયમો કેવી રીતે તૈયાર કરવા, એ બધું આપણે આજના લેક્ચરમાં જોયું. હવે આપણે બીજા લેક્ચરમાં બીજા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમ